પૂર્વ કચ્છમાં કરોડો રૂપિયાની દારૂની હેરાફેરી કરનાર પૂના ભરવાડ સહિત 30 લોકોએ દારૂની બાતમી આપી તેવી શંકાને ધ્યાને લઈ વિજય શિવરામ કાપડી આડેસરવાળાને રાજસ્થાનના ટોલનાકા પાસે બોલાવી અને હત્યા કરી નાખી હતી। 30 સામે ગુનો દાખલ થયો। હવે જોઈએ આડેસરથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ। રૂપિયા 79.65 લાખના દારૂની બાતમીના વહેમે બુટલેગર વિજય કાપડીની હત્યા કરવામાં આવી હતી। પૂના ભરવાડ સહિત 30 સામે ગુનો દાખલ થયો। આડીસર પોલીસ મથકે ચકચારી હત્યાનો ગુનો નોંધાયો છે। ફોર્ચ્યુનર કારમાં આવેલા પૂના ભરવાડ અને ક્રેટા કારમાં આવેલા તેના 4 સાગરીતો સામે વિજય કાપડીની હત્યાની ફરિયાદ દાખલ થઈ છે। ફરિયાદી અજયે પોલીસને જણાવ્યું હતું કે તેના ભાઈ વિજયે 14 જૂનના રોજ ફોન પર કહેલું કે ધંધાનો હિસાબ કરવા માટે પુનો તેને રાજસ્થાન રૂબરૂ બોલાવે છે અને જવું પડશે। અજયે વિજયને મિત્ર માવીસિંહ સોઢાને સાથે લઈ જવાનું સૂચન કર્યું હતું। વિજય તે પહેલાં મિત્રો સાથે મથુરા અને મનાલી ફરવા ગયો હતો। પોલીસ બેડામાં ચર્ચા મુજબ થોડા સમય પહેલાં રૂપિયા 79.65 લાખના દારૂના કટિંગ સાથે પોલીસ ત્રાટકી હતી અને આ જથ્થો પકડાઈ ગયો હતો, જેનું વહેમ રાખી અને આ હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે। આ દારૂ પૂના ભરવાડ, રામાબજા ભરવાડ વગેરેનો બુટલેગરોએ પાર્ટનરશિપમાં મંગાવ્યો હોવાની બાતમીના આધારે રેડ સફળ રહી હતી। આ બાતમી વિજય કાપડીએ આપી હોવાનો વહેમ રાખી અને પૂનો તથા પૂનાના સાગરીતોએ હત્યા કરી નાખી હતી। મૃતક વિજય કાપડી લિસ્ટેડ બુટલેગર દેવેન્દ્ર ઉર્ફે દેવો કોડીદાસ કાપડીનો ભાણેજ થતો હતો અને પૂના ભરવાડના કરોડો રૂપિયાના હિસાબ સંભાળતો હતો। વિજય પોતે પણ અગાઉ દારૂના ગુનામાં પોલીસના ચોપડે ચડી ચૂક્યો છે। અંજાર પોલીસ સ્ટેશનમાં વિજય કાપડી, દેવો કાપડી, પૂનો, અનોપસિંહ રાઠોડ સહિતના સામે દારૂબંધીના ગુના દાખલ થયા હતા।